Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So hello મિત્રો, આ છે એપિસોડ નંબર 20 અને જો એપિસોડ નંબર 19 ના જોયો હોય તો જોઈ લેજો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, જેમાં આપણે ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ શીખી ગયા, જેમાં કે if else, else if ladder અને સ્વિચ સ્ટેટમેન્ટ કઈ રીતે વર્ક કરે છે થિયોરેટિકલી જોઈ લીધું છે. સો આજે આપણે શીખવાના છે એપિસોડ નંબર 20 માં ઇફ અને ઇફ એલ્સ, એ પણ પ્રેક્ટિકલી કે કઈ રીતે તમે લાઈવ તેને પ્રોગ્રામ કરી શકો છો, અને સાથે સાથે થિયરી પણ જોવાના છીએ. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બાકી બધા મિત્રો સુધી શેર કરજો. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો ટોપિક સ્ટાર્ટ કરતા પહેલા હું તમને ઈઝી વેમાં કહી દઉં છું ઇફ શું હોય છે. સો ઇફ એટલે આપણે જો એમ લઈએ કે રિઝલ્ટ 90 માર્ક્સથી ઉપર આવવું જોઈએ. જો ઉપર આવે તો હું મોબાઈલ લઈ દઈશ અથવા આઈ વોન્ટ મોબાઈલ. સો ઇફ માર્ક્સ ઇઝ ગ્રેટર દેન 90, સો આઈ વોન્ટ મોબાઈલ. તો આ થઈ ગઈ એક શરત અને એક એનું પરિણામ એટલે કે સ્ટેટમેન્ટ. શરત એવી છે કે માર્ક્સ 90 ઉપર હોવા જોઈએ તો મોબાઈલ મળશે, પણ જો 90 ઉપર ના હોય તો કાંઈ નહીં. જો હોય તો મોબાઈલ મળશે, નકર કાંઈ નહીં. એક જ પરિણામ છે એક જ શરતનું. ઓકે, તો હવે આપણે થિયરીમાં જોઈ લઈએ. થિયરીમાં લખ્યું છે the if statement is used to execute a block of code only if a given condition is true. કે જો શરત આપેલી હોય જે એ સાચી હોય તો જ તમને એક પરિણામ મળશે જે તમે નક્કી કર્યું છે. જેમ કે તમે નક્કી કર્યું છે કે 90% ઉપર આવે તો મારે મોબાઈલ જોઈએ છે, પણ 90% ઉપર આવતા જ નથી તો કાંઈ નહીં, કાંઈ મળશે નહીં. 90% ઉપર આવ્યા તો મોબાઈલ મળશે, નકર કાંઈ નહીં. ઓકે, તો હવે આપણે સિન્ટેક્સ જોઈ લે. સિન્ટેક્સ પણ હું તમને ઈઝી વેમાં સમજાવી દઉં છું. આમાં સિન્ટેક્સમાં ધ્યાન આપજો, કારણ કે આના પછીનું છે જે ઇફ અને એલ્સ, એમાં આ સિન્ટેક્સ તમને ખૂબ ઉપયોગી થવાની છે. તો હવે આપણે સિન્ટેક્સ તરફ વધીએ. તો સિન્ટેક્સ એવી છે ઇફ, કન્ડિશન અને પ્રિન્ટએફ. સો આ કન્ડિશનનું નામ જ આપણે ઇફ છે. સો ઇફ એટલે કે જો, તો અહીં લખ્યું છે ઇફ એટલે કે જો, અને કન્ડિશન એટલે કે જો આ શરત, કે તમે બહાર આપ્યું છે ઇફ, તો જો આ શરત, અને શરત તમારે નાખવાની છે કે કઈ શરત મુજબ તમારે સ્ટેટમેન્ટ જોઈએ છે. હવે આપણે લેશું રિઝલ્ટનું કે માર્ક્સ છે એ 90 ની ઉપર હોવા જોઈએ. તો આપણે અહીં શું નાખશું કે માર્ક્સ ઇઝ ગ્રેટર ધેન 90. તો અહીં શરત બની ગઈ તમારી, અને બહાર લખ્યું છે ઇફ માર્ક્સ ગ્રેટર ધેન 90. સો પછી અહીંયા તમારે પ્રિન્ટએફ કરાવવાનું રહેશે, અને પ્રિન્ટએફમાં તમે લખશો આઈ વોન્ટ મોબાઈલ. સો અહીં તમારે મોબાઈલ મળશે, પણ ક્યારે મળશે કે 90 માર્ક્સની ઉપર રિઝલ્ટ હોય ત્યારે. પણ જો ડાઉન ગયું તો તમને કાંઈ મળશે નહીં, ખાલી બ્લેન્ક સ્ટેટમેન્ટ આવશે, સ્ક્રીન બ્લેન્ક થઈ જશે. ઓકે, તો હવે આપણે સિન્ટેક્સ તમને ફરીથી હું સમજાવું છું સ્ટ્રક્ચર બાય સ્ટ્રક્ચર. હવે તમે જુઓ, કન્ડિશન છે ઇફ, પહેલા તો જો, પછી મૂકવાની કન્ડિશન જો આ શરત, એટલે જો આ શરત બની ગયું, પછી અહીંયા શરત મૂકવાની કે આ શરત કઈ છે, કે માર્ક્સ 90 ઉપર હોવા જોઈએ. જો સાચી પડે તો પહેલું સ્ટેટમેન્ટ એટલે કે પ્રિન્ટ સ્ટેટમેન્ટ, જે પહેલું સ્ટેટમેન્ટ છે એ ટ્રુ માટે હશે હંમેશા, અને જો સ્ટેટમેન્ટ ફોલ્સ હશે તો અહીંયા કાંઈ આપવામાં આવ્યું નથી, એ એફ એલ્સમાં આવવામાં આવશે. તો અહીં ખાલી એક જ સ્ટેટમેન્ટ છે કે જો કન્ડિશન સાચી પડે તો જ પ્રિન્ટ થશે. તો અહીં શું થશે કે ઇફ કન્ડિશન ઇઝ ટ્રુ, પછી આ જે પ્રિન્ટએફમાં તમે પ્રિન્ટ કરાવશો, જેમ કે આઈ વોન્ટ મોબાઈલ, તો એ વસ્તુ જો તમે પ્રિન્ટ કરાવો તો એ પ્રિન્ટ થઈને આવશે આઈ વોન્ટ મોબાઈલ. ક્યારે? જ્યારે 90 ઉપર માર્ક્સ હશે ત્યારે. પણ 90 ઉપર માર્ક્સ નહીં હોય તો કાંઈ પ્રિન્ટ નહીં થાય, સ્ક્રીન બ્લેન્ક આવશે. ઓકે, સ્ટ્રક્ચર સમજાઈ ગયું. હવે આપણે વધીએ કી પોઈન્ટ્સ તરફ. સો કી પોઈન્ટ શું છે એ પણ જાણી લો, જેથી તમને સ્ટ્રક્ચરનું નોલેજ પણ મળી જાય એમાં. સો એક્ઝિક્યુટ કોડ વેન ઓનલી ધ કન્ડિશન ઇઝ ટ્રુ. સો અહીં એમ કહેવામાં આવ્યું છે, જે ઉપર આપેલી કન્ડિશન છે ઇફની બાજુમાં, કે આ શરત જો સાચી હોય તો આ વસ્તુ પ્રિન્ટ કરાવો. કન્ડિશન સાચી હોય તો જ પ્રિન્ટ કરાવવાની, નકર તો આગળ જોઈએ ઇફ કન્ડિશન ઇઝ ફોલ્સ, કોડ ઇનસાઇડ બ્લોક ઇઝ સ્કીપ્ડ. કે જો કન્ડિશન ખોટી હશે તો કાંઈ આવશે નહીં, એ બ્લોક સ્કીપ થઈ જશે. કઈ રીતે? તો ટ્રુ માટે તો આ હતો બ્લોક, તો આ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થાય જો ટ્રુ આવે તો, પણ ફોલ્સ માટે કાંઈ નથી તો એ સ્કીપ કરવામાં આવ્યું છે, તો એ બ્લોક સ્કીપ થઈ જાય જો ફોલ્સ કન્ડિશન હોય તો. ઓકે, અને થર્ડ છે ઓલવેઝ યુઝ રાઉન્ડ બ્રેકેટ્સ ફોર ધ કન્ડિશન. કે અહીં તમે જોઈ શકો છો કન્ડિશન જે લખી છે શરત, એ શરત આપણે ગોળ બ્રેકેટમાં લખી છે, રાઉન્ડ બ્રેકેટમાં. અને
કર્લી બ્રેસીસ ફોર ધ બ્લોક એટલે કે જે તમારે સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવવાનું છે તેનું બ્લોક. તો અહીં તમે જુઓ printf છે અને તે એક બ્લોકમાં લખવામાં આવ્યું છે. અહીં તમે છગડીયો કૌંસ જુઓ, કર્લી બ્રેસીસ, એ બંનેની વચ્ચે printf સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. સમજાણું? હવે હું તમને આ જ વસ્તુ સેમ એક એક્ઝામ્પલથી સમજાવવાની ટ્રાય કરું છું. સો અહીં એક્ઝામ્પલ આપ્યું છે ઇન્ટીજર a. હવે ઇન્ટીજર એ એક ડેટા ટાઈપ છે આંકડામાં આઉટપુટ લાવવા માટે, એટલે કે નંબર્સમાં આઉટપુટ લાવવા માટે. સો એ નામનો આપણે વેરિયેબલ લઈ લીધો છે અને ઇન્ટીજર a એટલે કે ડેટા ટાઈપને વેરિયેબલ નામ આવી ગયું. હવે વેરિયેબલને વેલ્યુ પ્રોવાઈડ કરીએ એટલે કે એને આપણે વેલ્યુ આપશું. સો અહીં વેરિયેબલ છે a અને તેને વેલ્યુ આપી આપણે 10. તો અહીં a ઇક્વલ ટુ 10 ડિક્લેર થઈ ગયું. ત્યારબાદ જો હવે આપણે કન્ડિશન મૂકવાની છે કે ઇફ જો, અને કન્ડિશન છે a ઇઝ ગ્રેટર ધેન 5 એટલે કે a 5 કરતા મોટા હોય તો, 5 કરતા કેવો હોવો જોઈએ? મોટા. તો પ્રિન્ટ કરાવો a ઇઝ ગ્રેટર ધેન 5. તો કઈ રીતે એ કન્ડિશન ચેક કરશે એ તમે જુઓ. અહીં a લખ્યો છે, કોઈ કિંમત નથી, તો ઉપર જુઓ a ની વેલ્યુ અહીં આપણે ડિક્લેર કરી છે 10, તો ઓટોમેટિક વેલ્યુ આવી જશે. સો અહીં આપણે a ની વેલ્યુ આવશે 10. 10 ઇઝ ગ્રેટર ધેન 5. સો 10 ઇઝ ગ્રેટર ધેન 5. ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ. કેમ? કેમ કે 10 એ 5 કરતા મોટા છે. સો શું આવશે? a ઇઝ ગ્રેટર ધેન 5. પણ જો અહીં 10 ની જગ્યાએ 1 લીધો હોત તો કન્ડિશન ફોલ્સ પડત. કેમ? કારણ કે જો અહીં a માં 1 આવે તો અહીં પણ 1 જ આવી જશે કન્ડિશનમાં. સો 1 ઇઝ ગ્રેટર ધેન 5? નો, ઇટ્સ ફોલ્સ. કેમ? કારણ કે 1 એ 5 કરતા ક્યારેય મોટો ના હોય, તો કન્ડિશન ફોલ્સ હોય. અને આ સ્ટેટમેન્ટ છે એ ટ્રુ કન્ડિશન માટે હોય. તો ફોલ્સ કન્ડિશનમાં કાંઈ નથી આવતું એટલે બ્લેન્ક સ્ક્રીન આવશે, કાંઈ આવશે નહીં. તો આનો તમારે જો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો. બાજુમાં ડિમોન્સ્ટ્રેશન પણ આપ્યું છે કે કઈ રીતે આપણે કોડ રન કર્યો છે, એ પણ હું તમને સમજાવી દઉં. સ્ટેપ 1, ડિક્લેર વેરિયેબલ એન્ડ વેલ્યુ. સો વેરિયેબલ આપણે લીધો a ઇઝ ઇક્વલ ટુ 10. ત્યારબાદ છે અપ્લાય કન્ડિશન, તો આપણે કન્ડિશન પણ મૂકી દીધી છે a ગ્રેટર ધેન 5. અને ત્યારબાદ આપણે આઉટપુટ લઈ લીધું છે કે આઉટપુટ જે આવશે આમાં એને પ્રિન્ટ કરાવવાનું છે, તો અહીં પ્રિન્ટ પણ કરાવી દીધું છે. તો ત્યારબાદ આપણે શું મળી ગયું? અહીંયા આઉટપુટ મળ્યું a ઇઝ ગ્રેટર ધેન 5. અને લાસ્ટમાં એક નોટ છે કે જો આઉટપુટ સાચું પડે તો લખેલું આવશે a ઇઝ ગ્રેટર ધેન 5, પણ જો નહીં પડે તો બ્લેન્ક સ્ક્રીન આવશે. એટલે કે જો લખ્યું છે છેલ્લે આઉટપુટ કમ્સ સ્ક્રીન લુક બ્લેન્ક, એટલે કે ખાલી સ્ક્રીન આવશે. હવે એ જ વસ્તુ હું તમને લાઈવ કોડ કરીને સમજાવું છું, તો ધ્યાન આપજો અને તમારા મોબાઈલ અથવા પીસીમાં કમ્પાઇલર ઓપન કરી રાખો. સો આપણે કમ્પાઇલર ઉપર આવી ગયા છીએ અને હવે આપણે પરફોર્મ કરવાના છીએ ઇફ સ્ટેટમેન્ટ. તો ઇફ માટે આપણે પહેલા સ્ટ્રક્ચર લેવું પડશે. તો સ્ટ્રક્ચર પહેલા આપણે વેરિયેબલ ડિક્લેર કરવો પડશે. તો શેના ઉપરથી નક્કી થશે? જે કન્ડિશન તમારે મૂકવી છે તેના માટે. તો પહેલા આપણે સ્ટ્રક્ચર લખી લઈએ ઇફ માટે. સો અહીંથી સ્ટાર્ટ થશે સ્ટ્રક્ચર ઇફ, પછી કન્ડિશન માટે રાઉન્ડ બ્રેકેટ, ત્યારબાદ કર્લી બ્રેસીસ અહીંયા અને printf ની એક નીચે આવશે, કારણ કે printf એ કર્લી બ્રેસીસ ની અંદર આવે છે. ઓકે, સો હવે આપણી પાસે છે અહીં if અને કન્ડિશન બ્રેકેટ પણ છે. તો હવે આપણે શું લેવું પડશે? એક વેરિયેબલ જેના ઉપરથી આપણે કન્ડિશન બનાવવાની છે તે. તો સ્ટ્રક્ચર લખાઈ ગયું. નો આવડ્યું હોય તો એકવાર રિવાઇઝ કરી લેજો. સ્ટ્રક્ચર નહીં આવડે તો કાંઈ નહીં આવડે. સો હવે અહીંયા આપણે ઇન્ટીજર એક ડિક્લેર કરી દેશું. ઇન્ટીજર કારણ કે નંબરમાં આપણે આઉટપુટ જોઈએ છે કે આ મોટો છે કે નાનો છે, પણ શું? નંબર. તો નંબર ઉપરથી ડિસાઇડ થશે. તો આપણે પહેલા લઈ લઈએ ઇન્ટીજર અને માર્ક્સ. પછી કેટલા લેશું? તો માર્ક્સ અત્યારે આપણે લઈ લઈએ છીએ 99 એક્ઝામ્પલ માટે, અને સેમિકોલન. સેમિકોલન ભૂલતા નહીં, નકર એરર આવી શકે છે. ઓકે, સો હવે આપણે અહીં કન્ડિશન નાખવાની છે કે માર્ક્સ જો 90 કરતા ઉપર હોય તો આઈ વોન્ટ મોબાઈલ, કે મારે મોબાઈલ જોઈએ છે. સો આપણે અહીં કન્ડિશન નાખીએ માર્ક્સ ઇઝ ગ્રેટર ધેન 90, કે 90 કરતા વધારે માર્ક્સ હોય તો અહીં કન્ડિશન બની ગઈ જો માર્ક્સ 90 કરતા વધારે હોય તો. ઓકે, હવે આપણે સ્ટેટમેન્ટ આપવાનું છે કે જો વધારે હોય તો શું કરવાનું છે? તો printf અહીં લખો આઈ વોન્ટ મોબાઈલ. લખી દીધું આઈ વોન્ટ મોબાઈલ. હવે એકવાર પ્રોગ્રામ ચેક કરી લ્યો કે એરર છે કે નહીં, નકર એરર આવશે. તો જોઈ લઈએ, આપણે વેરિયેબલ ડિક્લેર કરી દીધો છે, ઇફ અને કન્ડિશન પણ લઈ લીધી છે અને સ્ટેટમેન્ટ પણ આપી દીધું છે. તો કાંઈ બાકી રહેતું નથી. હવે આપણે પ્રોગ્રામ રન કરશું. તો અહીં રન બટન પર ક્લિક કરીને આઉટપુટ જોઈએ આઈ વોન્ટ મોબાઈલ. કેમ? કેમ કે કન્ડિશન સાચી છે, 90 ની ઉપર માર્ક્સ છે. પણ જેમ મેં કીધું હતું એમ કે જો કન્ડિશન ખોટી પડશે તો બ્લેન્ક સ્ક્રીન આવશે. એ પણ હું તમને બતાવી દઉં.
કન્ડિશનમાં એવું આપ્યું છે કે 90 કરતાં વધારે માર્ક્સ હોવા જોઈએ, પણ અહીં હવે આપણે માર્ક્સ લઈએ છીએ 9, 90 નહીં 9. તો 9 લીધા અને હવે રન કરશું તો શું આવશે? બ્લેન્ક સ્ક્રીન. કેમ? પહેલા હું તમને સમજાવી દઉં છું. કારણ કે અહીં માર્ક્સ એ 9 છે અને 9 ક્યારેય 90 કરતાં મોટા ના હોય, તો એ તો ફોલ્સ પડે કન્ડિશન. તો આ પ્રિન્ટ થશે નહીં આઈ વોન્ટ મોબાઈલ. તો શું આવે એ તમને બતાવી દઉં. બ્લેન્ક આવશે. તો તમે જોઈ શકો છો કાંઈ આઉટપુટ મળ્યું નથી, સાવ બ્લેન્ક સ્ક્રીન આવી ગઈ છે. અને અહીં તમે જો કોડ એક્ઝિક્યુશન સક્સેસફુલ, આ કોઈ આઉટપુટ નથી. આ જે તમે ઇનબિલ્ટ ફંક્શન છે આ કમ્પાઇલરનું, તો એને ધ્યાનમાં ના લેવું. આ અહીં તમે જોઈ શકો છો બ્લેન્ક સ્ક્રીન આવી ગઈ છે. કેમ? કારણ કે કન્ડિશન ખોટી હતી. જ્યારે સાચી હતી ત્યારે આઉટપુટ આવ્યું હતું. તો તો કન્ડિશન ખોટી છે તો બ્લેન્ક સ્ક્રીન આવી ગઈ છે. તો હવે આપણે વધીએ ઇફ એલ્સ ના થિયોરી ભાગ તરફ. તો અત્યારે પહેલા એ કરી લઈએ, ત્યારબાદ તેનું પણ પ્રેક્ટિકલ જોવાના છે. તો ચાલો ચાલીએ ઇફ એલ્સ તરફ. ઇફ એલ્સ સ્ટાર્ટ કરતા પહેલા હું તમને ટૂંકમાં સમજાવી દઉં કે ઇફ એલ્સ શું હોય છે. તો ઇફ આપણે જોઈ ગયા કે ઇફ માર્ક્સ ઇઝ ગ્રેટર ધેન 90 સો આઈ વોન્ટ મોબાઈલ. સો 90 ઉપર માર્ક્સ હોય તો મારે મોબાઈલ જોઈએ છે, અથવા તો કાંઈ નહોતું એમાં. પણ ઇફ એલ્સ, ઇફ એટલે કે જો પહેલી કન્ડિશન અને ખોટી હોય, અથવા બીજી કન્ડિશન કે પહેલી સાચી હોય તો પહેલી કન્ડિશન, ખોટી હોય તો બીજી કન્ડિશન. એટલે કે 90 ઉપર માર્ક્સ છે તો આઈ વોન્ટ મોબાઈલ, એટલે કે મારે મોબાઈલ જોઈએ છે. પણ 90 થી નીચે છે તો મારે સાયકલ જોઈએ છે. તો હવે બે ઓપ્શન છે, એક શરત બે ઓપ્શન. જ્યારે એક શરત ને એક ઓપ્શન હોય એટલે કે ઇફ, અને અહીં એક શરત છે અને બે ઓપ્શન છે કે 90 ઉપર માર્ક્સ જાય તો મોબાઈલ, નીચે આવે તો સાયકલ. તો અહીં તમારે બે કન્ડિશન તમને મળી ગઈ. તો એને કહેવાય ઇફ એલ્સ. હવે આપણે જોઈ લઈએ થિયરીમાં. The if else statement allow you to execute one block if the condition is true and another block is it's false. શું કહેવા માંગે છે કે જ્યારે તમારી કન્ડિશન સાચી પડે અથવા ટ્રુ થાય ત્યારે એક બ્લોકનું સ્ટેટમેન્ટ યુઝ થશે જે પહેલો બ્લોક હોય, અથવા જો તે ખોટું હોય તો બીજા બ્લોકમાં જશે કે જે આપણે બીજી કન્ડિશન આપી છે કે જો સાચું હોય તો પહેલો બ્લોક યુઝ કરો અને જો ખોટું હોય તો બીજો બ્લોક યુઝ કરો. જેમ કે આપણે કીધું એમ કે 90 માર્ક્સ ઉપર હોવા જોઈએ, તો 90 માર્ક્સ ઉપર હોય તો આવશે આઈ વોન્ટ મોબાઈલ. 90 માર્ક્સની નીચે છે તો બીજા બ્લોકમાં જશે આઈ વોન્ટ સાયકલ. બે બ્લોક બની ગયા. તો એને કહેવાય ઇફ એલ્સ. તો હવે આપણે સિન્ટેક્સ પણ જોઈ લઈએ એની. તો સિન્ટેક્સમાં મેં તમને કીધું તું ઇફની સ્ટેટમેન્ટ અથવા સિન્ટેક્સ જે છે એ તમે મોઢે કરી રાખજો, એ તમને કામ આવશે. જો ના કર્યું હોય તો રિવાઇન્ડ કરીને એકવાર જોઈ લો. હવે આમાં તમારે શું એડ કરવાનું રહ્યું? કાંઈ નહીં, બેઠું જ છાપવાનું છે. ખાલી એક જ વર્ડ છે એલ્સ. તો કઈ રીતે કરવાનું છે? આ ઇફનું કન્ડિશનનું સ્ટેટમેન્ટ થઈ ગયું સિન્ટેક્સ, અને ત્યારબાદ હવે તમારે જોડવાનું છે એલ્સ કરીને અહીંયા લખી દો. જ્યાં કર્લી બ્રેસીસ ઓવર થાય છે ઇફના, ત્યાં એલ્સ લખી દીધું અને ત્યાંથી જ કર્લી બ્રેસીસ છે એ સ્ટાર્ટ કરો તમે. પછી એના માટે બીજી કન્ડિશન માટે કે ઇફ કન્ડિશન જો સાચી હોય તો આ પહેલું સ્ટેટમેન્ટ આવશે, પણ જો ખોટી હોય અથવા ખોટી હોય, અથવા એટલે કે એલ્સ, અથવા પહેલી સાચી હોય તો એ, અથવા બીજી કન્ડિશન, તો અહીં બીજી કન્ડિશન પણ આવી ગઈ. તો અહીં બે ચોઈસ થઈ ગઈ. તો તમારે કરવાનું શું હતું? ઇફનું સિન્ટેક્સ યાદ રાખવાનું હતું, ત્યાં એલ્સ ને જોઈન્ટ કરી દેવાનું હતું કર્લી બ્રેસીસ સાથે, અને ત્યાંથી એક નવું પ્રિન્ટએફ નું બ્લોક બનાવી લેવાનું હતું. કઈ છે હાર્ડ? નથી ને? તો એકવાર આખું સિન્ટેક્સ મોઢે યાદ કરી લો. જો બાજુમાં મેં આપ્યું જ છે, સ્ક્રીનશોટ પાડો હોય તો એ પણ પાડી લો, તો તમને યાદ રાખવામાં સરળ પડી શકે, નોટ્સ બનાવી શકાય. તો તમે જોઈ શકો છો ફૂલ સિન્ટેક્સ શું છે. If condition is true તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ, ફર્સ્ટ બ્લોક. એલ્સ જો ખોટું હોય તો બીજો બ્લોક. તો અહીં બીજો બ્લોક આપ્યો છે. તો બે સ્ટેટમેન્ટ થઈ ગયા. હવે એનું તમને એક્ઝામ્પલ થી સમજાવું તો એ તમે જોઈ લ્યો. એક્ઝામ્પલ આપ્યું છે ઇન્ટીજર માર્ક્સ ઇઝ 70. તો માર્ક્સ આપ્યા છે 70 અને કન્ડિશન શું છે તો એ જોઈએ. ઇફ માર્ક્સ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ 35, કે 35 અથવા તેના કરતા વધારે માર્ક્સ હોય. કઈ રીતે જોયું? કે માર્ક્સ ઇઝ ઇક્વલ એટલે કે એના જેટલા 35 હોવા જોઈએ અથવા તેના કરતા વધારે હોવા જોઈએ. જોયું? ગ્રેટર ધેન એટલે કે થી વધારે, અને ઇક્વલ એટલે એટલું કે ગ્રેટર ધેન ઇક્વલ એટલા અથવા તેનાથી વધારે હોવા જોઈએ. તો શું થશે? પાસ થશે. ઇફ માર્ક્સ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 35, સો ફર્સ્ટ છે પાસ, કે જો એટલા હોય કે એનાથી ઉપર હોય તો પાસ થશે. તો પહેલું સ્ટેટમેન્ટ. અને બીજું સ્ટેટમેન્ટ, જો એનાથી ઉપર કે એટલા ન હોય તો શું થશે? ફેલ થશે. તો આપણે શું આપ્યું? બીજું સ્ટેટમેન્ટ ફેલ. તો હવે માર્ક્સ અહીંયા છે 70 આપેલા છે. હવે કન્ડિશન ચેક કરવાના છીએ આપણે કે માર્ક્સ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ 35.
તો એના કરતા મોટા હોવા જોઈએ, 35 કરતા અથવા એટલા હોવા જોઈએ. તો 70 ને રાખો માર્ક્સની જગ્યાએ. 70 ઇઝ ગ્રેટર દેન 35. સો યસ, એ ગ્રેટર છે, વધારે છે, એટલે પાસ ગણાશે. સો અહીં કન્ડિશન ટ્રુ થશે અને ફર્સ્ટ સ્ટેટમેન્ટ આવશે પાસ. પણ જો અહીં 70 ની જગ્યાએ 7 કર્યા હોત તો એક પણ જોઈએ કે માર્ક્સની જગ્યાએ 7 મૂકીએ. 7 ઇઝ ગ્રેટર દેન 35, નહીં 35 કરતા મોટા નથી. અને ઇક્વલ ટુ કરી જોઈએ આપણે એકવાર. તો 7 ઇઝ ઇક્વલ ટુ 35? નો, 7 ઇઝ નોટ ઇક્વલ ટુ 35, કે 35 ને 7 એક સરખા નથી. તો કન્ડિશન ખોટી પડી. તો શું આવશે? ફેલ આવશે અહીં, એટલે ફોલ્સ સ્ટેટમેન્ટ આવશે. ઓકે, તો બીજું સ્ટેટમેન્ટ પ્રિન્ટ થઈ જશે ફેલ. પણ અહીં આઉટપુટ શું આવ્યું? પાસ. કેમ? કેમ કે 70 માર્ક્સ હતા. ઓકે, સો આનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. સાઈડમાં ડિમોન્સ્ટ્રેશન પણ મેં આપી દીધું છે કે શું છે શું નહીં. એકવાર વાંચી જઈએ. ડિક્લેર વેરિયેબલ એન્ડ વેલ્યુ. તો માર્ક્સ નામનો આપણે વેરિયેબલ લઈ લીધો છે અને ત્યારબાદ 70 તેની વેલ્યુ લઈ લીધી છે. અને ત્યારબાદ આપણે કન્ડિશન પ્રિન્ટ કરાવવાનું હતું. તો કન્ડિશન શું છે? માર્ક્સ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ 35. 35 અથવા તેનાથી વધારે માર્ક્સ હોવા જોઈએ. તો એ પણ આવી ગયું, અહીંયા કન્ડિશન પણ મુકાઈ ગઈ. અને ત્યારબાદ ગેટ આઉટપુટ એન્ડ પ્રિન્ટ, કે આઉટપુટ જે આવતું હશે એ આવી જશે ને તેને આપણે પ્રિન્ટ કરાવવાનું છે કન્ડિશન વાઇઝ. કે કન્ડિશન સાચી હશે તો પહેલું આઉટપુટ, ખોટી હશે તો બીજું આઉટપુટ મળી ગયું. ત્યારબાદ એને પ્રિન્ટ કરાવી દો. ત્યાં પ્રોગ્રામ પૂરો. અને લાસ્ટમાં હું લખ્યું છે ઇફ ટ્રુ સો આઉટપુટ પ્રિન્ટ પાસ. જો સાચું હશે તો પહેલું સ્ટેટમેન્ટ પાસ થશે. અને ઇફ નોટ સો આઉટપુટ કમ્સ ફેલ, કે જો એ કન્ડિશન ખોટી હશે તો બીજું આઉટપુટ આવશે. તો બે આઉટપુટ મળી ગયા તમને. ઇફમાં એક જ સ્ટેટમેન્ટ મળતું હતું પણ અહીં બે મળશે. ઓકે, તો હવે આપણે વધીએ કમ્પાઇલર તરફ. સો આપણે કમ્પાઇલર તરફ આવી ગયા છીએ અને હવે આપણે જોશું ઇફ એલ્સ સ્ટેટમેન્ટ. ઇફ તો તમે જોઈ લીધું અને સિન્ટેક્સ પણ મેં અહીં લખી જ દીધી છે. તો હવે શું ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે તો એ આપણે આગળ જોઈએ છીએ હવે. અને એક્ઝામ્પલ હવે લઈ લઈએ આપણે, કે અહીંયા આપણે એમ લઈએ કે ઇન્ટીજર બજેટ. હવે આપણે બાઇક ખરીદવી છે તો અહીં પહેલા આપણે બજેટ લખશું. બજેટ કેટલું લેવું છે આપણે? તમારી પાસે હવે કેટલું બજેટ છે? 50,000 નું બજેટ છે. ઓકે, તો આપણે અહીં નાખીએ 50,000 અને સેમિકોલન. બજેટ નાખી દીધું. હવે કન્ડિશન નાખવાની છે આપણે. તો શું નાખશું અહીંયા? ઇફ. હવે અહીં લખશું આપણે બજેટ. ઇફ બજેટ. અને બજેટ હવે કઈ રીતનું રાખવું છે આપણે? કે બજેટ ઇઝ લેસ ધેન 1 લાખ. અહીં આપણે લખીએ બજેટ ઇઝ લેસ ધેન 1 લાખ. ઓકે, તો શું થશે? તો 1 લાખથી બજેટ ઓછું હોય અને કન્ડિશન સાચી હોય તો શું આવવું જોઈએ? તો એ આપણે પછી પ્રિન્ટ કરાવીશું. કન્ડિશન તો નાખી દીધી અને ઇફ નું તમે સિન્ટેક્સ પણ આવડી ગયું. તો એલ્સ હવે આપણે જોઈન્ટ કરવાનું રહ્યું કે નહીં? તો હવે અહીં આપણે લખશું એલ્સ. તો અહીં એલ્સ નાખી દીધું અને સેમ અહીં જે પ્રિન્ટએફ તમે કર્યું હતું તેની જેમ જ થશે. અહીંથી આપણે કોપી પેસ્ટ કરી લઈએ. તો હવે બીજા સ્ટેટમેન્ટનો બ્લોક પણ બનાવી લીધો એલ્સ પછી. તો કાંઈ હતું નહીં, ખાલી એલ્સ લખવાનું હતું અને પ્રિન્ટએફ નો બ્લોક લેવાનો હતો. તો ત્યારબાદ હવે આપણી પાસે બે સ્ટેટમેન્ટની જગ્યા થઈ ગઈ. સો હવે જો તમારું બજેટ 1 લાખથી ઓછું હોય તો પહેલી કન્ડિશન આવશે કે તો શું કરવાનું? તો આપણે લેશું બાઇક. જો ઓછું હોય તો બાઇક લઈ લેવાય. અથવા કે 1 લાખથી ઓછું નહીં વધારે હોય તો શું થશે? તો આપણે અહીં લેશું કાર. તો કાર લઈ લઈએ. હવે તમે જોઈ લો, હું તમને એકવાર આખું સમજાવી દઉં છું. અહીં આપણે ઇન્ટીજર બજેટ લઈ લીધું, એ 50,000 છે. 50,000 બજેટ લીધું. ત્યારબાદ કન્ડિશન નાખી. કન્ડિશન શું છે? બજેટ ઇઝ લેસ ધેન 1 લાખ. 1 લાખથી ઓછું બજેટ હોય ત્યારે તો બાઇક લેવાની. અથવા એટલે કે એલ્સ તો શું લેવાનું? વધારે હોય તો બજેટ 1 લાખથી તો કાર લેવાની. આપણે રન કરી જોઈએ. તો રન કરીએ તો શું આવે છે જોઈ લો તમે? બાઇક. કેમ? કારણ કે 50,000 બજેટ છે, 1 લાખથી નીચે છે એટલે બાઇક આવી. પણ એની જગ્યાએ હું હજી એક શૂન્ય વધારી દઉં એટલે કે 5 લાખ. તો હવે શું આવશે? જો કાર આવશે. કેમ? કારણ કે બજેટ 1 લાખથી વધારે હતું, 5 લાખ હતું. તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. ના સમજાયું હોય તો વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લેજો. હવે મળીએ નેક્સ્ટ એપિસોડમાં, જ્યાં આપણે શીખવાના છીએ એલસીફ લેડર. તો એ કંઈક નવું છે, યુનિક છે. તો એના માટે આ શીખી જાજો. આના પરથી તે એલસીફ લેડર બનશે. જો આ નહીં આવડે તો એ પણ નહીં આવડે. એટલે ના આવડ્યું હોય તો રિવાઇન્ડ કરીને જોઈ લેજો. અને આ વિડીયો તમારા બધા મિત્રોને શેર કરજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. અને આવા જ કન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ એપિસોડમાં.